અમદાવાદના રખિયાલમાં દાદાનું બુલડોઝર છે તૈયાર। આરોપી ગુંડા ફસલના ઘરે બુલડોઝર ચાલશે। ગુંડાઓ પર પોલીસના એક્શન બાદ એએમસીનું એક્શન લેવાયું છે। ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળશે। અકબરનગરના છાપરા ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। કાયદો હાથમાં લેનારા ગુંડાઓના ઘરે બુલડોઝર ચાલશે। એએમસીની જમીન હડપનારા આરોપીના ઘરે બુલડોઝર ફેરવી વળશે। એએમસી દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જે પણ જગ્યા એએમસીની છે ત્યાં બુલડોઝર ફેરવાશે। હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, જે પણ એએમસીની જગ્યા જેને પચાવી પાડવામાં આવી છે ત્યારબાદ આ રીતે દાદાગીરી કરવામાં આવે છે તે તમામ જે ગુંડાઓ છે તેના ઘર પર બુલડોઝર ફેરવાશે। ત્યાંના દ્રશ્ય બતાવશો વધુ જાણકારી। મિત્તલ, જે 4 આરોપીઓ હતા તે પૈકીના ફઝલ શેખ જે મુખ્ય આરોપી હતો તેના દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર, જેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। હવે ગણતરીની પળ ગણાઈ રહી છે ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી ક્યારે આવે, કારણ કે તે પૂર્વે પોલીસનો અતિ મોટો કાફલો છે તે સ્થળ ઉપર ખડકાઈ ગયો છે। આપ જોઈ શકો છો, 1 કરતાં વધુ પોલીસના વાહનો છે, એનાથી પણ વધુ પોલીસનો જે સ્ટાફ છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે। અને મૂળ જે દબાણ છે, આ જે એસીપી એચ ડિવિઝનની જે કચેરી છે તેની પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન છે। અને કેમેરા પર્સનને કહીશ પ્રથમ તો સામેની તરફના જે દ્રશ્યો બતાવે, આ મુખ્ય શેડ છે કે જે પાકા બાંધકામ તરીકે ગેરકાયદેસર રીતે ફઝલ શેખ દ્વારા એએમસીની જમીનમાં ઊભું કરવામાં આવ્યો છે। તે બાદ પાછળની તરફ પણ જવાના પ્રયત્ન કરીશું। જે પ્રમાણેના દ્રશ્યો અંદરની તરફ છે, ફક્ત એક બાંધકામ નહીં, પાછળની તરફનું પણ બાંધકામ છે કે જ્યાં પાકું જે ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું છે। કેમેરા પર્સનને કહીશ મને ફોલો કરે। પાછળની તરફના જે દ્રશ્યો છે, સામેની તરફ આપ જોઈ શકો છો જે ગ્રીન પલંગ છે તે પણ આ એક ગેરકાયદેસર બાંધકામ છે ફઝલ દ્વારા ઊભું કરવામાં આવેલું, ને તેનાથી આગળ જતા અંદર ગલીમાં એક ત્રીજું બાંધકામ છે। આમ ટોટલ 3 જેટલા પાકા બાંધકામો છે કે જે આ ફઝલ દ્વારા એએમસીની જમીન ઉપર બાંધવામાં આવેલા છે। વર્ષ 2019માં નોટિસો પણ આપવામાં આવી હતી ને તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વટવા વિસ્તારમાં આવાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે। તેમ છતાં આજ દિન સુધી આ જગ્યા ખાલી નથી કરાઈ। એટલે આ ઘટનાની ગંભીરતા કેટલી છે ફરી એકવાર પોલીસનો બંદોબસ્ત બતાવીને દર્શાવવાનો પ્રયત્ન કરીશ। ખૂબ જ મોટા પ્રમાણમાં લગભગ આ એસીપી ડિવિઝન અંતર્ગત આવતા 3 પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। રાહ જોવાઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરીની, એટલે જે બુલડોઝર છે, જેસીબી છે અને અન્ય જે મશીનરી છે તે એએમસીનો સ્ટાફ લગભગ અહીંયા કોઈ પણ ક્ષણે આવી પહોંચશે તેવી પૂરેપૂરી સંભાવના છે। અને તેને ધ્યાનમાં રાખીને હાલ અત્યંત ચુસ્ત બંદોબસ્ત જે છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। બસ હવે રાહ જોવાઈ રહી છે કે પ્રથમ બુલડોઝર આવે અને જે ગુંડા તત્વો છે કે જેને રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા અને શહેર પોલીસને ચેલેન્જ કરી હતી, અમદાવાદ શહેર પોલીસે તો તેમની પોતાની કામગીરી પૂરી કરી લીધી છે, પાઠ ભણાવી દીધા છે, પરંતુ હવે એએમસીનો વારો છે તેમના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાનો। જી બિલકુલ અર્પણ, એટલે કે આ કાર્યવાહીથી અન્ય જે ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે તે પણ કંઈક શીખ લેશે કે જો ગુંડાગર્દી કરી તો આ રીતે માર પડી શકે છે, ઘર જઈ શકે છે। કારણ કે એએમસીની ખોટી રીતે પાછી ઘણા એવા લોકો છે અસામાજિક તત્વો કે જેને જમીન પચાવી પાડી છે। બિલકુલ મિત્તલ, હાલ જે આ મામલો છે પર્ટિક્યુલર જે કાયદા વ્યવસ્થાને ચેલેન્જ કરવાની વાત હતી ને જે પ્રમાણે પોલીસના જવાનોને હથિયાર બતાવી અને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા, સ્વાભાવિક છે પોલીસની ખૂબ જ ટીકા થઈ। જે આખી ઘટના ખૂબ જ ગંભીર હતી, રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી અને તે બાદનો જે ઘટનાક્રમ છે તેની આપણે વાત નથી કરતા। ગઈકાલે પણ પોલીસે આરોપીઓને જે રીતનું સરઘસ કાઢ્યું, જાહેરમાં માફી મંગાવી, પરંતુ હવે જ્યારે પોલીસે પોતાની કામગીરી પૂરી કરી છે ત્યારે અગાઉ કોર્પોરેશન દ્વારા તેમને આ એએમસીની માલિકીની જે જમીન છે તે ખાલી કરવા નોટિસો આપવામાં આવેલી છે। તેમ છતાં તેમની જે પ્રવૃત્તિ હતી ગેરકાયદેસર, તેમની જે ધાક ધમકી હતી, તેમનો જે માથાભારે સ્વરૂપ હતું આ એરિયામાં, તેના કારણે હજી સુધી અમલ નથી થઈ શક્યો। પરંતુ હવે જ્યારે પોલીસે તેમને ઝડપી લીધા છે તો આ તકનો લાભ લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે, જેથી કરીને પોલીસ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું છે। ભાજપના શાસકો તરફથી પણ યોગ્ય દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે, મંજૂરી આપવામાં આવી છે અને તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્રએ સાથે રાખી આખી આ ડેમોલિશન કામગીરી છે તે પ્લાન કરી છે। પોલીસનો અતિ ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવાઈ ગયો છે। બસ રાહ જોવાઈ રહી છે એએમસીની જે મશીનરી છે તે અહીંયા આવવાની, તે બાદ કોઈ પણ સ્થળે મારી પાછળની તરફનો જે આ વિસ્તાર છે ત્યાં ડેમોલિશન શરૂ થશે। મિત્તલ, બિલકુલ અર્પણ।